જય શ્રી કૃષ્ણ મિત્રો, ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તિક પૂર્ણિમાની સંપૂર્ણ વ્રત કથા, તેજમ વિધિ અને તેનું મહત્વ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પવિત્ર તિથિ અને તેના મહત્વથી. તો કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિને ત્રિપુરારી પૂર્ણિમા અથવા દેવ દીપાવળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરાસુર નામના દુષ્ટ દૈત્યનો સંહાર કર્યો હતો. તેથી આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ગંગા, નદી, તળાવ અથવા સમુદ્રમાં સ્નાન કરવાથી અતિ પુણ્ય મળે છે. દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી દીપોત્સવ કરે છે, એટલે આ દિવસને દેવ દીપાવળી પણ કહે છે. તો હવે આપણે શરૂ કાર્તિક પૂર્ણિમાની પૌરાણિક કથા. એક વખત ત્રિપુરાસુર નામના ત્રણેય ભાઈઓ તારકાકશ, કમલાકશ અને વિદ્યુન્માલી કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીથી અમરતાનું વરદાન મેળવ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તમે 3 શહેરો બનાવજો, એક સોનાનું, એક ચાંદીનું અને એક લોખંડનું. આ ત્રણેય નગરો એક સમયે એક સીધા રેખામાં આવશે ત્યારે જ તમારો નાશ શક્ય હશે, તે પણ માત્ર એક તીરથી. ત્યાર પછી ત્રણેય ભાઈઓએ આ પ્રમાણે 3 નગરો ત્રિપુર બનાવ્યા અને બ્રહ્માનો આશીર્વાદ લઈને દૈત્યલોકમાં હાહાકાર મચાવ્યો. દેવતાઓ તેમના ત્રાસથી વિવશ બનીને ભગવાન શિવ પાસે મદદ માગવા ગયા. ત્યારે ભગવાન શિવે એક અદ્ભુત રથ બનાવી તેમાં ચંદ્રને ધ્વજ, પૃથ્વીને રથ, બ્રહ્માને સારથી અને ભગવાન વિષ્ણુને તીરનું સ્વરૂપ આપ્યું. જ્યારે ત્રણેય નગરો એક રેખામાં આવ્યા ત્યારે શિવજીએ એક જ તીર છોડ્યું અને ત્રિપુરનો સંહાર કર્યો. તે દિવસે દેવતાઓએ આનંદમાં દીપ પ્રગટાવ્યા. આ જ દિવસ કાર્તિક પૂર્ણિમા તરીકે ઉજવાય છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કાર્તિક પૂર્ણિમાની ધાર્મિક વિધિ વિશે. 1. વહેલી સવારે ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન કરો. 2. ઓમ નમઃ શિવાય અને ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જપ કરો. 3. તુલસીજીની પૂજા કરો અને દીવો પ્રગટાવો. 4. સાંજે ગૃહ, મંદિરમાં તથા તળાવ કે નદી કિનારે દીપદાન કરો. 5. બ્રાહ્મણને દાન અને અન્નદાન કરવાથી અખંડ પુણ્ય ફળ મળે છે. મિત્રો, હવે આપણે જાણીએ કાર્તિક પૂર્ણિમાના લાભ વિશે. તો આ દિવસે દીપદાન કરવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે. શિવજી તથા વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃદોષ, દૈવદોષ અને અશાંતિ દૂર થાય છે. ધંધો, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ખાસ મિત્રો, હવે આપણે જાણીએ કાર્તિક પૂર્ણિમાની માન્યતાઓ વિશે. વ્રત અને દીપદાન કરનાર વ્યક્તિ સ્વર્ગલોકના પુણ્ય સમાન ફળ મેળવે છે. આ રાત્રે ગંગા, યમુના, નર્મદા અને અન્ય નદીઓમાં દીપ તરાવવાથી અખંડ સુખ મળે છે. મિત્રો, કાર્તિક પૂર્ણિમાએ તુલસી વિવાહ પછીનું પવિત્ર સમાપન છે. મિત્રો, હવે આપણે જાણીએ કાર્તિક પૂર્ણિમાના સંકલ્પનું મંત્ર કયો છે. મમ સર્વ પાપ ક્ષયપૂર્વક શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ કાર્તિક પૂર્ણિમા.